માફ કરજો, મારે થોડું ઇમોશનલ એટલા માટે થવાયું કે પરિસ્થિતિઓ એવી આવતી હતી, કોઈ બ્લેકમેલિંગ કરે. પણ મિત્રો, હું આપને કહેવા માંગુ છું કે વિસાવદરની જનતાએ સાબિત કરી બતાવ્યું છું. તમે વિચાર કરો, 2022 પછીનો ચૂંટણીનો કાળ આજ આવ્યો. વિસાવદર 2022માં 14% વોટ મળ્યા હતા. આદિવાસી ને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25, 27% વોટ મળ્યા હતા. મિત્રો, હું તો પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું. 16 વર્ષ મેં જર્નલિઝમમાં એ જોયું છે. 182 વિધાનસભાની ચર્ચા હું અહીંયા બેઠા બેઠા સમીકરણો સાથે કરી શકું એમ છું. અને એટલા માટે હું વારંવાર બધાને કહેતો હતો ચિંતા ના કરો, કારણ કે મને ગુજરાતની જનતા માનની અરવિંદજી ઉપર વિશ્વાસ હતો કે એમણે જે ધાર્યું છે ને એ કરીને રહેશે ને. એટલા માટે એકવાર એમના માટે તાળી થઈ ગયા. આજે આ નવયુવાનોને કોણ તક આપે મિત્રો? આજે ઈસુદાન ગઢવી જેવો નાનો યુવાન સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કઈ રીતે હોઈ શકે? આજે ગોપાલ ઇટાલિયા તમે જુઓ, છેતરભાઈ વસાવા, કોણ આપે છે આ તક? અને એટલા માટે હું કહું છું મિત્રો, ભાજપ વાળા તોડવાની કોશિશ કરશે, ભાજપ વાળા ડરાવવાની કોશિશ કરશે, કારણ કે હવે એમને થોડા દિવસે તાળા દેખાઈ ચૂક્યા છે. સાહેબ, આ વિસાવદરની ચૂંટણી નહોતી, માત્ર આમ આદમી પાર્ટી નહોતું લડી રહ્યું, માત્ર ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી નહોતા લડી રહ્યા. આ ચૂંટણી અસત્ય વિરુદ્ધ સત્યનું યુદ્ધ હતું. આ ચૂંટણી કૌરવો વિરુદ્ધ પાંડવોનું. આ ચૂંટણી સત્યની જીત થઈ છે. અને એટલા માટે મિત્રો આજે ગજગજ છાતી ફૂલે છે. પણ એક વિનંતી હું ગુજરાતની જનતાને કરવા માંગુ છું. યુદ્ધ જીત્યા છીએ એ એક પાયદળ સમજી લો. જો જીત્યા છીએ, યુદ્ધ તો હવે શરૂ થશે. ભાજપ વાળા હવે ડાકા નાખશે, હવે રઘવાયાસ હશે, હવે એ લોકો ભાન ભૂલી જશે. એ લોકો એમ કહેતા હતા ને કે ખીલી મગાણી. શું કહેતા હતા? શું કહેતા હતા? હજી તો 1 કિલો વાગ્યો છે. હજી આવા 150 ખીલા મારવાના છે મિત્રો 2027માં. અને કહું છું ચાણક્યોની ટીમોને, કહું છું કૌરવોની સેનાને, કહું છું કંસની ઓલાદોને કે તમારામાં તાકાત હોય તો અરવિંદ કેજરીવાલજીના સૈનિકોને હરાવીને બતાડી દો તમે.